આજે આપણે બનાવીશું ચણા બટેકાનું દહીંવાળું શાક। તો ચણા બટેકાનું દહીંવાળું શાક કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું। ચણા અને બટેકાનું શાક બનાવવા માટે મેં અડધો બાઉલ ચણા લીધા છે। આ દેશી ચણા બાફી લીધા છે મેં, એક સીટી વગાડી દીધી છે અને બટેકાને પણ એવી જ રીતે બાફી લીધેલા છે। તો હવે એનું આપણે શાક બનાવીશું દહીંવાળું, અને છોલી લઈશું પહેલાં। ને આ બટેકાને આપણે આવી રીતે છૂંદો કરી નાખવાનો છે। બે બટેકાને આપણે એવી જ રીતે કરી નાખશું। આવી જ રીતે કરી લેવાનું। આવામાં એક મરચું નાખવાનું આવી રીતે કટ કરીને। આ મોરું મરચું લીધું છે। થોડાક ધાણા, હવે આપણે તેલ મૂકશું 2 ચમચી જેટલું, 1.5 થી 2 ચમચી તેલ મૂકવાનું। આમાં તેલ બહુ નહીં નાખવાનું। ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો કરીશું। 1 ચમચી આપણે લસણ વેજ ચટણી લીધી છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો ને અડધી ચમચી હળદર। હવે આપણે પાણી નાખશું। હાથથી આ ચટણી છે ને એને મસ્ત કરી લેવાની આવી રીતની। અડધી ચમચી આપણે જીરું નાખશું, ચપટી રાઈ, અડધી ચમચી હિંગ, હવે જે આપણે મસાલો તૈયાર કર્યો તો એ નાખી દેવાનો। હવે આપણે ચણાની નાખીશું, બટેકાના ચણા। થોડુંક આપણે પાણી નાખીશું। હવે આને થોડુંક આપણે પાકવા દેવું, ચડવા દેશું। એટલે આને ઉકળવા દેવાનું થોડીક વાર જ ખાલી। એટલું ઉકળી જાય ને પછી એમાં અડધો બાઉલ જેટલું દહીં નાખી દેવાનું। દહીં મોરું લેવાનું, ખાટું નહીં લેવાનું। બધું મિક્સ કરી દેવાનું।
હવે એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખશું. મીઠું હું ભૂલી ગઈ હતી, એટલે મેં ચણામાં બાફવામાં નાખ્યું હતું ને, એટલે થોડુંક જ નાખવાનું એમ. હવે આપણે ધાણા નાખી અને ઉતારી લઈશું. ધાણા થોડાક વધારે નાખવાના. ગેસને બંધ કરી દઈશું. તૈયાર છે આપણું બટેકા ચણા અને દહીંનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહે.